20 લાખ રૂપિયા એક સાથે રોક્યો તો 20 વર્ષે 12% રિટર્ન 2 કરોડ રૂપિયા થઈ જશે. અને જે 80,000 રૂપિયાનો હપ્તો 12 મહિના ચાલશે અને 20 વર્ષ ચાલશે તો ટોટલ એની વેલ્યુ થઈ જશે 8 કરોડ રૂપિયા. ફક્ત 12% રિટર્ન જ કાઉન્ટ કર્યું છે. હોઈ શકે 15%, હોઈ શકે 20%, હોઈ શકે 22% રિટર્ન પણ મળે છે. તો 8 + 2 કરોડ એટલે 10 કરોડ રૂપિયા મળ્યા. એ પણ પૂરી ફ્લેક્સિબિલિટી સાથે, એ પણ પૂરા મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાથે, એ પણ પૂરી લિક્વિડિટી સાથે, એ પણ તાત્કાલિક વેચી શકાય, એ પણ કેશ ત્યાં તમારા ખાતામાં જ ટ્રાન્ઝેક્શન થાય, એ પણ પડ્યો કોઈ ખર્ચો માંગે નહીં, એ પણ સર્ટિફાઈડ લોકો સાથે જ, એ પણ કોઈ કાનૂની દાવપેચ વગર, એ પણ આફ્ટર ડેટ તરત જ ટ્રાન્સફર થઈ જાય, અને એ પણ કોઈ પણ ફી લીધા વગર, અને એ પણ સાચવવી ખૂબ જ સરળ છે. આટલા બધા કારણો છે. તો હવે તમે જ નક્કી કરી લો કે રિયલ એસ્ટેટ ખરેખર રિયલ એસ્ટેટ છે કે મેં સમજાવ્યું એ રિયલ એસ્ટેટ છે. જો વધારે માહિતી જોઈતી હોય તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જ છે. અમને ફોન કરજો, અમે તમને સાચી માહિતી આપીશું. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા પરિવારની અંદર, આપણા સ્વજનોની અંદર શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.